જય માતાજી, જય દ્વારકાધીશ। સ્વાગત છે તમારું એ શોર્ટના વ્લોગમાં। કેમ છો? મજામાં જ હશો। हाय मित्रों, आज नवा व्लॉग चालू कर्या छे ए शॉर्ट में, तो सपोर्ट करजो अने जोता रहेजो, लाइक कॉमेंट करता रहेजो अने सब्सक्राइब करवानुं ना भूलता। हाँ, अने शेर खास करजो। तो आई गया छे अमे फार्म पर 4 वाढवा। आटली वाढी है अने अमार साहेब तो जो थाकी गया लगीर वाढीन। साहेब ने आવું બેહી વાઢવા નહીં ગમતું तारे तो शू अमारे एकलाने ज वाढवानुं? जोई लो अमी કેટલી વાઢી है अने ई थाकीने बेही जाय एमने एम। आ तो साहेब कीधुं तो साहेब पण करવું પડે। तारे हप्पू जो वढावता नहीं पर વાત તો નહીં ફાવતું આવું મને। तारे તું વાઢીને રાખ આપણે हमणे जोजो दूध पीवा तो पहला तैयार थई जाए अमारी अने 4 वाटता जोर आवे। ઉપાડીને તું વાઢી હાટમાં ઉપાડીને ફૂટકાઈ લઈ જાઉં તમને ઉપાડતા જોર આવે છે। हाँ ई बात खरी हो। खाली वातो करवा ऊंचा आवता नहीं, 4 तो वाटता नहीं। हवाराना आया तारना जोजो आ 4-5 पाथरा पाड्या है। अमी 4-5 पाथरा पाड्या, तमी 3 ज पाड्या। जो पाहा थाचीने बेही जे आ मोटू ने अधर करो न्याचू गाल्या कर वाटवान करो न कोई बपोरे मोडू थाहे। कंटाळो आवे मने तो। ते कंट्रोल आवे ते इतना मोटू न्याचा गाल देवानुं। हाथ दुखे है। मोटू चम नहीं दुखतुं? ई तो ना दुखे। मोटू तो नहीं दुखतुं। हाथ पग दुखे, केड़ो दुखे, बૈડો दुखे। आ बૈડન मोटू दुखतुं तो हारू। मोटू तो दुखतुं छे गोड़े। तो तन ये ज वस्तुनो तो दुख छे के मोटू तमारुं दुखतुं नहीं मन। बीजू तो अमारे शुं दुख होय? जो ताणे जो तने सोनो मोनो बोल्या वगर वाटवान करो खड़ो तन करो हवे। शी पाहा चेवा लो आज तो रविवार से पेला एक टेणी आज तो निहाळे जे नहीं भाज्य आज तो बापड़ा कोमे लागी जे ही जो लो बताओ खड़ो। पेलो बोर से साइड में वच छे। जो हो एड़ा एड़ा नेता आवड़े ले तन एड़ा नेता आवड़े जबन याद दे ले तू तो सोखा कर नाखजे हो। जो जणिया जना टेणिया तू चम वच्चो वच बैठो के पेली बत्ती जायो। तो बधी फुवारा सिस्टम से टेणिया तो रविवार हतो बधा नेदवा बेही जाय जोरदार काम करे। जो आज जा रहे वच में कटर मारी तो पण प्यानु पड़तुं तो लीलू पड़तुं तो भाई अर्धुरू पड़तुं मिल्યું है। हवा वरा पाई गयो है जारना कटर बटर मारीने तैयार करशे सीढ़ी बीड़ी।
જો એ એડા તો સારા છે, વરસાદે બગાડ્યા નહીં. બીજા નાકા ઘણા બધાને એડા બગડી ગયા છે. વરસાદ પડ કર્યો હે એ બાપડે શું એડા રે બધા. સ્વિમિંગ પુલ બતાવો ચલો. જો ફોરા પાઇપો, ફુવારા સિસ્ટમ, ટપક પદ્ધતિ કહેવાય. આ ફુવારામાં પાઇપો વેચવા માટેનું છે. આમાં ગોળ પાઇપો ભરાઈને ગોળ ગોળ ફેરી જાય તો પાઇપો વેચાઈ જાય. ફૂલ સિસ્ટમ છે. હવે તો સુવિધા પૂરેપૂરી. ઓબાન, જોમફળીન, ખજૂરીન, આ બધું શાકભાજી છે. દૂધીન, તુરિયન, ગલકન, ખાવી હોય તો આવી જજો. શાકભાજી જો આ તુરિયન અને દૂધીના જેવા ફૂલ આવ્યા છે. વનવેશન પેલી આપણો બાઇક છે અને લારી પિસ્ટલ 4 લઈ જવા માટે. આ ગાયો જોઈ લો છે ને, ગમે એમ નાહે જો. પિસ્ટલ નાહવા માટે જ બનાવ્યો. આ જુઓ ગીરની ગાયો, બધી પ્યોર ગીર છે હો. આ સૌથી મોટી, આના 3 રેડલીઓ ગાયની છે. જો આવી ગયા ગીર ગાય. એકદમ ભોળામાં ભોળું આવે. સૌથી ભોળામાં ભોળી જો ગાય હોય ને તો આ ગીર ગાય. આડી અમારે જેણું જેણું ટબુડું ટબુ ટીંગુ. આ જુઓ સ્પેશિયલ અજાણ રહેવા માટે ઘર છે. જુઓ આ રહેવા માટે ઉડી કોમકાજ ચાલુ જ છે. આ કપા વેણીને મિલ્યો. કપા જેવો પડ્યો કહો છે ને જોરદાર. આ ગાયો માટે તબેલો બને. ના આવી રહ્યું આપણું ટ્રેક્ટર આઈસર ઘોડો. આ રોટાવેટર.
ટાઈપ. આ રહી ચીકુડી. ચીકુડે છે, ઓબા છે, જોમફળ છે. ફૂલ સિસ્ટમ છે, રહેવાની તો મજા પડી જાય એવું. શેઠા ચેવડા મોટા ને મોટા થઈ જાય, ગમે એમ 4 વાટે જો. મેડમ શીખ 4 બાર લઈ રહ્યા કે નહીં લઈ રહી એની જોડે જવું પડશે. કારણ કે આપણને બેહીને જે 4 બાર લેવાનું વાટવાનું ઓછું ફાવે. ઊભો વાટવાનું તો સારું ફાવે. અને એનું કૂતરીને લેવાનું ને એ આપણને ઓછું ફાવે. થોડી શરદીની અસર થઈ જશે. મેડમે થાચી જે લાગે, તરસે થઈ લાગી જો. તરસે થઈ ગયા શું? તારો તો લાગે જ ને. તમે કેટલું વાટો આવતા જ નહીં. તને ખબર તો હે કે મને બેહીને જે કૂતરીને વાટવાનું હોય લેતા નહીં ફાવતું. આ બધું મોટું વાટવાનું હોય ને તો જબર ફાવે. જો તો આ ધરો એ વાટે એનો ભારો કરીને બેસતા. એક તો નાશ્યા બીજો નાશ્યા. લાવો અમારે પાણી પીવું. લાવો આમ તો માથ મેલીને બેઠા, કંટાળો આવે શું હવે? ઘરે જવું હોય તો પોટકા બધો હળો. પોટકા થયા હોય તો બધો તમે વટાવતા જ નહીં કોઈ. વાત તો પણ મને જોર આવે ચોઈ વટાવું. તારે કશું વટાવતા જ નહીં તમે. એવું સારું હળો પછી હું વટાવડાવું હળો. આ બધું ઠંડુ પાણી હે. કભી તરસ્યા થઈ તરસ તો લાગે જ કીધાણી. હવાડાનું આયતનનું પાણી જ નહીં પીધું. બોલ્યા હોય તરાતા હોય તાર ને તેમાં ગળું સુકાઈ જાય. ઘણું તો હોગે. વટાવવું નહીં, નકરું બોલ કરવું. આવું આપણને ના ફાવે. તારે કશું વટાવતા જ નહીં, નકરું બોલ કરે. આ તો મિની ફ્રીજ જોઈને પાણીની તરસ લાગી જાય. દેશી ફ્રીજ કહેવાય. દેશી પાણી બાકી ફ્રીજને ટક્કર મારે એવું ઠંડુ થાય. દેશી ફ્રીજની મજા અલગ હોય.